हाँ, प्रतिबળ વિકૃતિ આલેખ ની ચર્ચા કરીએ તો y અક્ષ પર પ્રતિબળ લીધું છે, x અક્ષ પર વિકૃતિ લીધી છે પર્સન્ટેજમાં. તો પહેલા શરૂઆત કરીએ તો જેમ પ્રતિબળ વધારીએ એમ વિકૃતિ વધતી જાય. આ વિકૃતિ વધે જો આ વિકૃતિ આવી છે, આ પૂછા વિકૃતિ આટલી છે, આ વિકૃતિ આ લગભગ તમને કહી દઉં કે 1% જેટલી હોય. કેટલી? હા, 1% જેટલી વિકૃતિ આટલી આવી. આનો મતલબ એ છે આ આનાથી સમપ્રમાણ છે. શું છે? સમપ્રમાણ છે. હજી તમે અહીંથી મૂકી દો પદાર્થ, તાણવાનું બંધ કરી દો ખેંચવાનું, તો ડાયરેક્ટ વિકૃતિ પણ 0 થઈ જાય. તાણવાનું બંધ કરી દો, પદાર્થ પોતાનું મૂળ સ્થિતિ શું કરી લે? પ્રાપ્ત. વિકૃતિ 0 થઈ જાય. મૂકી દો તો અહીંથી આજે આવ્યો બરાબર. આજે આયા ભાઈ સિગ્મા આવ્યો, પ્રતિબળનું માપ આવ્યું. ઈજી માપ છે એ સમપ્રમાણ હુકના નિયમનું પાલન થાય ન્યાય પ્રતિબળ અને આ વિકૃતિ. હજી અહીંથી મૂકી દો પદાર્થને, છોડી દો, બળ દેવાનું બંધ કરો, વિરૂપક બળ, પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી, વિકૃતિ 0 થઈ જાય, પોતાની મૂળ જગ્યાએ આવી જાય. હતો એવો. હજી તમે આગળ જાઓ, પ્રતિબળ વધારો તો હુકના નિયમનું પાલન ન કરે. હુકના નિયમનું પાલન ન કરે એ હાલત થોડો વક્રાકાર બને. આ કેટલા ભાગમાં જો હુકના નિયમનું પાલન નથી, સીધું સુરેખ નથી, આગળ વક્રાકાર થઈ ગયો. મતલબ પ્રતિબળ પેલા જેવું જ જોતું એટલે થોડુંક ઓછું જોઈએ. પ્રતિબળમાં ઘટાડો થાય સેમ વિકૃતિ વધારવામાં. આ બિંદુને હું બી કહું. આ બિંદુને આધીન બિંદુ કહે. આ નામ શું છે? આધીન બિંદુ. આધીન બિંદુ. અને એ બિંદુ છે ને, આને સમપ્રમાણતાની હદ કહે. શું કહે? સમપ્રમાણતાની હદ. મતલબ આટલું પ્રતિબળ હોય એટલે કે સમપ્રમાણ રહે. અને આધીન બિંદુ એને અનુરૂપ જે પ્રતિબળ આવે એને સિગ્મા y કહે. ઇલ્ડ સ્ટ્રેન્થ આ લાઈન સીધી લાઈન છે આને અનુરૂપ. શું કામ એને ભલે અહીંથી આ હુકના નિયમનું પાલન નથી કરતું, અહીંથી અહીં લગી વિકૃતિ પણ વધે જ છે, પ્રતિબળ વધે એમ અહીં, પણ હુકના નિયમનું પાલન સપ્રમાણ નથી. છતાં તમે અહીંથી મૂકી દો, હજી અહીંથી મૂકી દો પદાર્થને, વિરૂપક બળ છોડી દો, બોલ હટાવી લો, તો હજી પણ વિકૃતિ પાછી 0 થઈ જાય. પોતાની મૂળ જગ્યાએ પદાર્થ આવી જાય, હજી આવી જાય. તો આ આધીન બિંદુ છે. ત્યાં લગી એ પોતાના સ્વભાવને આધીન રહે છે. હવે તમે આગળ વધારો, હજી ખેંચવાનું ચાલુ રાખો, ખેંચાઈ કરવાના આની. કોઈ બિંદુ સી લગી લઈ જાઓ, સપોઝ અહીંથી આ બીજી આગળ કોઈ બિંદુ સી છે, અહીંથી છોડી દો તો પાછો પોતાની મૂળ જગ્યાએ આવે નહીં. આ જે છે અહીંથી તમે છોડી દો, સપોઝ અહીંથી પદાર્થને છોડી દો, અહીંથી તો પાછો તમને કહી દઉં કે કાંઈક એ આવે ને એ અહીંયા અટકી જાય, એ ક્યાંક આવે ને એટલે ક્યાંક અટકી જાય. એટલે આટલું એનામાં જો આ લેખ આમ બને નીચે આવી ગયો છે, પ્રતિબળ 0 થઈ ગયું છે, છતાં વિકૃતિ 0 નથી થઈ. અહીંથી છોડ્યા પછી પ્રતિબળ 0 થઈ ગયું, છતાં વિકૃતિ 0 નથી. મતલબ કાયમી સ્થાપન થઈ ગયું. શું થઈ ગયું? કાયમી સ્થાપન થઈ ગયું. આ કાયમી સ્થાપન થઈ એટલું અહીંથી અહીં લગીમાં આ કાયમી સ્થાપન. આ તમે સીધી છોડી દો, પાછું ના આવે. હા, પણ બી થી છોડો, વધારે બી થી. બાકી બી અને સી થી છોડ્યું, બી અને સી વચ્ચે ક્યાંય પણ છોડ્યું તો બી થી ઉપર ગમે નહીં, સમજો ને તમે? આમ ક્યાંય પણ છોડ્યું, પાછો પોતાની મૂળ જગ્યાએ આવે, એમાં કાયમની વિકૃતિ આવી ગઈ. એ પછી એમ નવું રે વિકૃત થાય. પણ બી આગળ છે, ત્યાં લગે હદ છે, એને આધીન બિંદુ અને આધીનતાની હદ કી. અહીંથી પાછો ફરી હવે અહીંથી પાછો ના આવે, બીજી આગળથી પાછો ના. તો
તો બી થી આગળ જે વર્તણૂક છે ને એને પ્લાસ્ટિક વર્તણૂક કહેવાય. કેવી? પ્લાસ્ટિક વર્તણૂક. એનામાં કાયમી વિરૂપણ થઈ જાય, કાયમી એનામાં વિકૃતિ આવી જાય. તો આ છે આ પ્લાસ્ટિક વર્ત તરીકે વર્ત. બાકી બી લગી ઇલાસ્ટિક વર્તે. બી લગી પ્લાસ્ટિક. પોતાની મૂળ જગ્યાએ પાછો આવતો હોય. અને એ લગી તો હુકના નિયમનું પણ પાલન કરે. એ લગી તો હુકના નિયમનું પણ પાલન કરે. આ સંપ્રમાણતાની હદ છે. આ આધીન બિંદુ છે. હવે તમે આગળ જાઓ, હજી ખેંચા કરો અને વિકૃતિ વધતી જાય છે, પણ પ્રતિબળમાં એટલો વધારો થતો નથી. વિકૃતિ વધારવા માટે પહેલા જેટલો વધારો કરવો પડતો પ્રતિબળમાં, એટલો હવે તમારે એટલો વધારો દેવો ન પડે, ઓછો દેવો પડે, છતાં વિકૃતિ વધતી જાય સારી રીતે. એક બિંદુ એવું બી આવે, અહીંયા બી, આને કે તમે તાણી શકો, તમે તાણ્યું તો પ્રતિબળ વધતું જ જાય છે. હજી પ્રતિબળ વધતું, ભલે પહેલા જેટલું ન વધતું હોય પણ વધતું જાય છે, થોડુંક વધે. વિકૃતિ વધારો સારો એવો થાય, સારો વધારો કરવા માટે પ્રતિબળ ઓછું દેવું પડે, પ્રતિબળ ઓછું ઉત્પન્ન થાય છે. આ જે છે ને આને કહેવાય છે તણાવ પ્રબળતા, સિગ્મા યુ. તણાવ પ્રબળતા, સિગ્મા એને શું કહે છે? તણાવ પ્રબળતા. અને સિગ્મા વાય ને કહે છે આધીન પ્રબળતા. કેવી કહે છે? આધીન. ઇન ધ સ્ટ્રેન્થ. અને આધીન પ્રબળતા કહે. આ લગી તમે જાણો તો પ્રતિબળ વધે ખરી, પણ એટલું બધું નહીં કે પેલા જો થોડુંક કરવું પડતું તો કેટલું પ્રતિબળ વધી જતું. તો હવે તો આટલું કરો તો થોડુંક જ વધે છે, બહુ નથી ફેર પડતો. પ્રતિબળમાં ઘટાડો છે, વધે છે શું થયું? હજી ઘટાડો છે. તો આ જગ્યા જેવું થાય છે. હજી તમે જો ખેંચવાનું ચાલુ રાખો તો પ્રતિબળમાં વધારો થવાનું જ બંધ થાય, ગેપનું ઘટવા માંડે. પ્રતિબળ શું થાય? સડન ઘટાડો થવા માંડે. વિકૃતિ વધતી જાય છતાં પ્રતિબળ ઘટતું જાય. ખેંચો તો ખેંચો ચાલો, પ્રતિબળ ઘટતું જાય, સામનો જ નહીં, વિરોધ કરવાનું બંધ કરી દે. વિરોધ કરવાનું બંધ કરી દે એટલે હાવ ઘટી જાય. હવે ઘટાડો થાય. અને એક બિંદુ એવું આવે, ખેંચતા ખેંચતા ફટાક ફ્રેક્ચર, એને ફ્રેક્ચર પોઈન્ટ. એને શું કહેવાય છે? ફ્રેક્ચર પોઈન્ટ. જો બી થી આગળ આટલું તમે તાણ્યું, આ તાણી શકાય, તાર પકડો થવા માંડે, વિરોધ બહુ ન હોય, કારણ જો ઘટવા માંડી, જો પ્રતિબળ શું થવા માંડ્યું? એનું ઘટે. વિરોધ એટલો બધો થાય, વિરોધ થાવ ઘટી ગયો, તણાવ માંડે. અને એક પોઈન્ટ એવો આવે વિકૃતિમાં કે ભટકી જાય, તૂટી જાય, ફ્રેક્ચર થઈ જાય. હવે આ બે બિંદુ જેટલા નજીક ને, આ હાવમાં હોય ને આને, તેને બટકનું દ્રવ્ય કહે. કેવું કહે? બટકનું દ્રવ્ય. આ જેટલા આગા ધાતુ માટે આ બે આગા હોય, આ મહત્તમ આવી ગયો લગી, પછી તમે સેજે વધારો જો તૂટી જાય તો ઈ પાસે કહેવાય ને તે બટકનું દ્રવ્ય. કેવું કહેવાય? અને આ ઘટવા માંડે, મહત્તમ એટલું ભાઈ ઘટ્યું અને જે લાંબો તમે ખેંચી આપો હજી તો એને તન્ય દ્રવ્ય કહે. કેવું? તન્ય. આવો તન્ય શબ્દ તાણી શકાય હે ને? ધાતુ માટે આ બિંદુ આવવું હોય, દૂર હોય. બાકી પ્લાસ્ટિક છે, બીજા કોઈ એવા કડક એકદમ પદાર્થ હોય, આ નજીક હોય એકદમ. તો આ રીતે આનો આખો હાવભાવ છે પદાર્થનો. ક્યાં લગી? એ લગી છે હુકના નિયમનું પાલન કરે છે. પાછું મૂકી દે તો જીરો વિકૃતિ મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય. બી લગી આધીન બિંદુ, હજી મૂકી દે તો પાછળ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. પણ બી એ થી બી લગીમાં હુકના નિયમનું પાલન થતું તેમ છતાં મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. બીજી આગળ જાઓ એટલે પૂરું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. કાયમી એનામાં કાયમી વિકૃતિ આવી જાય, કાયમી સ્થાપન છે, કાયમી વિકૃતિ શરૂ થઈ જાય. આગળ જાઓ કોઈ બિંદુ સી લીધું છે ને દશામાં, હજી આગળ જાઓ તો પછી વધારો થતો જાય. બી વધારો આટલો ન હોય જે પહેલી વાર થયો હતો એ લગીમાં,
વધારો થાય એક હદ લગી આ વધારો થયા કરે પછી વધારો બંધ થઈ જાય. જ્યાં લગી વધારો થાય એને શું કહેવાય? તણાવ પ્રબળ. અને એ બંધ તણાવ પ્રતિબળ છે. આ આધીન પ્રતિબળ છે. પછી તો વધારો બંધ થઈ જાય. પછી હજી ખેંચા કરો તો ગાંઠનું વધારે બદલે ગાંઠનું ઘટે. વિરોધ ઘટવા માંડ્યો. નકર તો ભલે આયા તો જોરદાર વિરોધ થયો હતો. સારો વિરોધ થઈ જાય આયા કેટલા થોડા પડે કેટલું બધું પડે. પછી ગઈ તો પછી તો હજી તમે વધે પણ થોડો વધે એટલા માટે એટલો પણ વધે વિરોધ તો વધે પણ પછી તો હજી આગળ થાય તો વિરોધ જ બંધ થઈ ગયો. વિરોધ બંધ થઈ ગયો. વિરોધ ઘટવા માંડ્યો ગાય. પછી એકાદ એવી આવી શું થયું? તૂટી. તો આ રીતે છે. આની નોંધ કરી લ્યો. આપણે છે ને આપણો મહત્વ એટલે આનું મહત્વ છે. આ સમપ્રમાણ કરવી આટલો વિસ્તાર છે ને જ્યાં એ યંત્રશાસ્ત્રમાં એન્જિનિયરિંગમાં બધી રીતે મહત્વનો છે કે કેટલું વિકૃતિ હોય કેટલું પ્રતિબળ ઉત્પન્ન થાય સામે. અહીંથી આને જવાનું અહીંથી આ લગીમાં આ મામલો દાખલામાં આવે છે. આના અંક છે આ કારણ કે આ રેન્જ છે ને સ્થિતિસ્થાપક છે. કેવી છે? ન્યા લગી આપણે ઉપના નિયમનું પાલન થાય ન્યા લગી આપણે જવાનું. બહુ વધુ મળતું બહુ તો બી લગી ત્યાં લગી બી લગી બી થી ઉપર આપણે મહત્વનું એટલું નથી. તો એ આપણે દાખલામાં લેશું. હમણાં વાત કરીએ આપણે સ્થિતિસ્થાપક અંકની. થઈ ગયું ને? સ્થિતિસ્થાપકતા અંક એનું સૂત્ર છે સ્થિતિસ્થાપકતા અંક બરાબર ઉપર આવે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ ભાગ્યા સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. મતલબ આને હું એક લઈ લઉં એક એકમ કેટલી એક એકમ તો અંક બરાબર પ્રતિબળ શું ગણી? મતલબ એકમ વિકૃતિ દીઠ પદાર્થમાં પછી ગમે વિકૃતિ હોય કદ વિકૃતિ હોય આકાર વિકૃતિ હોય કે દાબીય કે તણાવ એક દીઠ જી પ્રતિબળ જરૂરી છે એને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. અને આને તો કોઈ એકમ છે નહીં તો એકમ આને છે અને એનો એકમ શું છે? હા એ જે આને કોઈ એકમ છે નહીં આનો એકમ પણ એ થાય કે નહીં? થાય કે નહીં? હવે અલગ અલગ પ્રકારના અંક છે. જે વિકૃતિ જો સંગત વિકૃતિ હોય મતલબ દાબીય કે તણાવ વિકૃતિ તો એને યંગ મોડ્યુલસ કહે છે. સ્થિતિસ્થાપક અંકનું નામ શું છે? યંગ મોડ્યુલસ. સ્થિતિસ્થાપક અંકનું નામ શું દે છે સ્પેશિયલ? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ. આ કોના માટે છે? અત્યારે વાત કરીએ આપણે શેના માટે? વાત સંગત વિકૃતિ માટે. કોના માટે? સંગત વિકૃતિ. પછી દાબીય હોય કે તણાવ વિકૃતિ હોય એને યંગ મોડ્યુલસ y સ્થિતિસ્થાપકતા અંક તરીકે શું લેવાય છે? બોલાય છે યંગ મોડ્યુલસ. અને પ્રતિબળ તો સંગત પ્રતિબળ સિગ્મા છેદમાં વિકૃતિ આ એપ્સિલોન તો આપણે ચીન છે ને એપ્સિલોન આ સંગત વિકૃતિ સંગત પ્રતિબળ અને આને આપણે આમ લખી શકીએ ને 1/a આમ લખી શકાય ડેલ્ટા L/L. આ સૂત્ર થયું. નથી સાદું રૂપ લ્યો તમે. then આ છેદ કહેવાય. આ એનો છેદ કહેવાય. તો કશું ને ઉપર આવી જાય મીટર સ્ક્વેર આને ઉપર ન જાય. આ છેદ ઉપર ન જાય. છેદનો છેદ ઉપર જાય. છેદ ઉપર ન જાય. કોણ ઉપર જાય? છેદ ઉપર જાય.
નિશા છેદ ઉપર જાય હા તો મીટર સ્ક્વેર કરતું હતું ને પેલા હવે ખ્યાલ આવ્યો આ ઉપર જાય એક ગુણ્યા એલ એટલે આ અંશ કહેવાય એનો છેદ કહેવાય અંશનો છેદ છેદમાં જાય બધા તમે ભણી તો ગયા છો ક્યાં તો લગ્ન પ્રસંગમાં વહી ગયા હતા લાડવા ખાવા આવું થાય કે નહીં આમ સાદુરૂપ સાદુરૂપ જ દીધું બીજો કાંઈ કર્યો નથી મેં એમાં સાદુરૂપ જસ્ટ આપ્યું મેં આજે એક મોડ્યુલસ એક મોડ્યુલસ 2 3 4 ને 5 રાશિ છે ને અંદર કેટલી રાશિ છે 1 2 3 4 ને 5 આ 5 માંથી કોઈ પણ 4 આપેલી હોય બાકીની એક મળી જાય ને એ ગોતતા હવે આવડવું જોઈએ હા આપણે ક્યાં ના પાડે ને હું ક્યાં ના પાડું આ તો સાદુરૂપ આપ્યું મેં અહીંયા આવે જરા સાદુરૂપ આપ્યું બધું મળી જાય બધું આ બોજ કહેવાય તમે આ સૂત્ર વાપરી શકો આ પ્રતિબળ આપેલું છે કા વાપરો ડાયરેક્ટ આમ આપ્યું કે બોજ લટકાવે એટલો બોજ દે એટલા ન્યૂટન અને ક્ષેત્રફળ 8 છે તો એટલું છે આ યાર નીચેનું ક્ષેત્રફળ 8 છે તબ પહેલા બોલી અગર તમને ગમે રીતે તમે કરો તમારે રીતે કરો દાખલો હાલે એવું નથી કે આ સૂત્ર વાપરો આ વાપરો ડાયરેક્ટ આ બે આપ્યું હોય તે આ આપેલી હોય તો આ વાપરો હું આપેલું છે મુજબ કામ કઈ એવું નથી અરે મેં વધારે સાદુરૂપ આપ્યું ખાલી એમ કહેવા માંગુ છું કે 4 રાશિ છે અહીંયા 4 જ છે ને 1 2 3 4 ને 5 રાશિ છે ને તો પણ 4 આપી હોય તો મળી જાય કે નહીં એની પર ખાસ ધ્યાન રાખો આ જેનું કાચું હોય ને હજી તૈયાર કરી લો સૂત્રનો કરતા બનાવતા આવડવું જોઈએ ને આવડવું જ જોઈએ એ સિવાય ઉધાર નથી તમે ગમે ને જાઓ ભણવા ગમે કોમર્સ કરશો તો પણ સિવાય કે આર્ટ્સ કરો વિથ ઇંગ્લિશ તો જરૂર નહીં પડે આર્ટ્સ વિથ ઇંગ્લિશ સારી લાઈન છે તો જરૂર નહીં પડે બાકી બધે જરૂર પડશે હું કહું છે આના સિવાય છૂટકો જ નથી આ એક છે ને એક ભાઈ તો પ્રતિબળ છે એક છે એ બોજ છે બહાર આપવામાં આવેલું બોજ કારણ કે એના જેટલું જ બળ અંદર ઉત્પન્ન થાય એટલે સેમ આ બહાર આપે એ પણ કહે બહાર આ લંબાઈ મૂળ આપી હોય એમાં વધારો તેનો થાય અને આ તમે 8 ક્ષેત્રફળ કેટલું આપ્યું એ રેડી અને અલગ અલગ દ્રવ્યના એક મોડ્યુલસ અલગ અલગ હોય જેનો એક મોડ્યુલસ સારો હોય એનો મતલબ એ થયો કે એકમ વિકૃતિ માટે પ્રતિબળ વધારે ઉત્પન્ન થાય છે મતલબ એ વધારે વિરોધ કરે છે વધારે બરાબર તો સારું કહેવાય જેમાં આપણે મોટા મશીન બનાવવા હોય મોટા સ્ટ્રક્ચર બનાવવા હોય તો એ વધારે જેટલો વિરોધ કરે એટલું ટકાઉપણું સારું એ ટકી રહે વિરોધ તો ઊંચા મોટા મશીન બનાવવા હોય મોટા સ્ટ્રક્ચર બનાવવા હોય એકદમ બિલ્ડિંગ વાન તેન તો આપણે એવા દ્રવ્યો વાપરવા જોઈએ કે જેના યંગ મોડ્યુલસનું મૂલ્ય ઊંચું હોય તમે કોષ્ટકમાં જુઓ સ્ટીલનું વધારે ઊંચું આપ્યું છે સૌથી હે ને અને લાકડાનું અને હાડકાનું ઓછું છે હે પોલી એ ઓછું છે ને હા એ એક જાતનું આવે જેને કહેવાય ને હલકું પ્લાસ્ટિક જેવું ફોર્મ જેવું આવે સ્ટીલનો વધારે હશે જો એટલે સમજે ને વગર સ્ટીલ વપરાય છે બાંધકામમાં અને સળિયા હોકામ નાખે સિમેન્ટમાં એનું કારણ આ છે કે વધારે વિરોધ સહન કરી શકે છે એ ઘડીમાં આકાર બદલાવા દે ને પોતાની મૂળ જગ્યાએ પાછો આવી જાય સ્ટીલને બહુ તમે વિકૃત કરવામાં ઘણી તકલીફ પડે તો એ રીતે પાસે હવે દાખલા પર જાય જોવો જોઈએ ઉદાહરણ કેટલામાં ઉદાહરણ 9.1 કોઈ બોલે નહીં
તો ખાલી વાંચતી જાય ધીરે ધીરે, બીજું કોઈ બોલે નહીં, વાંચ ધીરે ધીરે વાંચ એક વાર. એક સ્ટ્રક્ચર સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર અને 10 mm એટલે કે 0.0 હજાર વડે ભાગી નાખું હે ને, તો મીટર થઈ ને. યસ, આ સળિયાની ત્રિજ્યા છે અને લંબાઈ 1 મીટર છે. L બરાબર 1 મીટર. યસ, તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા તેને અચ્છા, 100 ખેંચવામાં કિલો ન્યૂટન, કિલો ન્યૂટન. that is 100 કિલો એટલે 100 ગુણ્યા હજી 1000 હો, કિલો છે એટલે હજી 1000 10 ની 3 ઘાત કરી નાખો અથવા તો 5 ઘાત, કાંઈ વાંધો નહીં. આ 100 કિલોના 3 મીંડા હે ને, આટલા ન્યૂટન બોજ એને ખેંચવામાં આવે છે. હા, સળિયામાં એક પ્રતિબળ બરાબર. પેલો સવાલ છે પ્રતિબળ કેટલું? પ્રતિબળ સિગ્મા બરાબર F બાય H. F એટલે 1 લાખ ન્યૂટન. કારણ કે એ એટલે એરિયા થાય ને સળિયાનો. સળિયો સમજો ને તમે આ રીતે આવો. આની ત્રિજ્યા છે 8 સેમી ને, આમ ખેંચે છે તો પાય r સ્ક્વેર ને. r કેટલી છે? 0.01 નો સ્કેલ. બરાબર. આનો હિસાબ કરશું ને તો જવાબ આવશે આપણો જે આવે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અચ્છા, પછી પછી કરજો. હવે આગળ વધવા દઈએ. હા, બી લંબાઈનો વધારો. લંબાઈનો હવે જો આ ધ્યાન રાખો, લંબાઈનો વધારો ડેલ્ટા એ. હવે જો હું આ ડેલ્ટા ને કરતા કરું, ડેલ્ટા એ લઈ લો ને, બરાબર સમજો. તો ડેલ્ટા એ બરાબર શું થાય? F ગુણ્યા L છેદમાં y ગુણ્યા a ને. મારો ડેલ્ટા L બરાબર F કેટલો આપે છે? 1 લાખ મીટર. L કેટલું છે? 1 મીટર. y કેટલો છે? સ્ટીલનો, જો સ્ટીલ છે ને, સ્ટીલ શું છે? 200 ગુણ્યા જો ઉપર જો 10 ની 9 ઘાત છે. હા, એટલે એ આઈકો વધારો કોઈ કોષ્ટકમાં જોઈ શકાય. આઈકો તો ઠીક છે, આઈકો તો ઠીક છે. તો 2 ગુણ્યા 10 ની 11 મીટર પ્રતિ મીટર સ્ક્વેર. અને એરિયા પાઈ r સ્ક્વેર હે ને. આ હિસાબ કરવા પરસ્પર આપણા જવાબ મળશે મીટરમાં. તેમાં અને જો હું પાછા 100 વડે ગુણ નાખું તો જવાબ મળે સેમી. કેવા મળે? સેન્ટીમીટરમાં પણ મળે. બરાબર. ચાલો હવે આગળ. સી વિકૃતિ એપ્સિલોન બરાબર ડેલ્ટા L અપોન L. ડેલ્ટા આપણે અહીંથી મળી ગયું. L આપણે ખબર છે. વિકૃતિ મળી જાય કે નહીં? હું એક લખશું એનો. હા, અબ મજા આયા. હવે શાંતિથી ભાઈ 3.0 મિલીમીટર જેટલો સમાન વ્યાસ જો સમાન વ્યાસ છે. વ્યાસ હો b બરાબર 3.0 મિલીમીટર. યસ, તો ત્રિજ્યા કેટલી થશે? r બરાબર આની અડધી ને, એટલે કે 1.5 મિલીમીટર. એટલે કે 1.5 અને મિલીના 10 ની -3 મીટર. સાચી વાત? હા, યસ. છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની જો તાંબા અને સ્ટીલનો તાર છે. બરાબર મળશે. લતા કેટલી છે? 2.2 મીટર 2 ની સરખી નહીં હોય. અને 1.6 મીટર. 2.2 અને 1.6. તાંબાની 2.2 અને સ્ટીલની 1.6. આ લેન્થ ઓફ કોપર 2.2 મીટર. બરાબર. પછી અહીંથી જોડાય છે સ્ટીલ. બરાબર. એની કેટલી છે? 1.6 આ લેન્થ ઓફ સ્ટીલ 1.6 મીટર.
યસ હા જ્યારે પિનને બોજ વડે ખેંચવામાં આવે છે અહીંયા બોજ વડે ખેંચા મતલબ આ કંઈક ચોટાડી દીધું હોય ઉપર આમ જડ દીધું હોય નીચેથી બોજ લટકાવો કેટલો બોજ દે છે ખબર નથી ખબર ધારો F દે છે તમારે ચોકડીમાં ડબલ લીધી દો શું કીધું ડબલ રાખો કે F રાખો ઓકે F જેટલું બોજ નીચે લટકાવે છે બરાબર અને આનું ક્ષેત્રફળ બધાને સરખું જ છે ધારો કે શું છે A કેટલું છે A બરાબર તો પ્રતિબળ શું થયું અહીં બોલે પ્રતિબળ બરાબર 1/a થયું કે નહીં આ બોજ છે હા લંબાઈમાં થતો વધારો 1 મિનિટ કેટલો વધે છે ટોટલ કુલ વધારો લંબાઈમાં કુલ વધારો હવે કુલ વધારો જો વધારો અમુક આમાંય થયો હોય અમુક આમાંય થયો હોય બેયનો છે એટલે કે ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા L ટીલ આ કોપર ના સ્ટીલ બેયનો થઈને કેટલો છે 0.70 mm એટલે કે 0.7 ગુણ્યા 10 ની -3 મીટર ને એટલે કે કોઈ નામ લઈ લો 10 ની -4 મીટર ને યસ હા હવે આગળ બોલીએ લાગુ પાડેલ બોજ મેળવો લાગુ પડે બોજ એટલે એક ગોતવાનો સાચી વાત એક આપણે ગોતવો હવે એક જ સળિયા જોઈન્ટ છે આખા એક જ છે આપણું તંત્ર તો પ્રતિબળ તો હરખું ઉત્પન્ન થશે બધામાં પ્રતિબળ કેવું ઉત્પન્ન થશે સરખું જે પ્રતિબળ છે બધે કે બોજ સરખો લાગુ પડે છે આપણી લાઈનમાં તો જોવો છે બધા સૂત્ર આવું હતું કે ભાઈ પ્રતિબળ બરાબર આપણે યંગ મોડ્યુલસ બરાબર સૂત્ર આવું છે ને કે y બરાબર F/a ડેલ્ટા L upon આ સૂત્ર છે પ્રતિબળ સરખું હોય કે સમજી લે આખી લાઈનમાં પ્રતિબળ જે અહીં લાગતું હોય એ બધામાં હરખું લાગે એમાં કઈ ફેર નહીં થાય વિરોધ સરખો છે બધી તો આને કરતા બનાવો F/a ને F/a આ પ્રતિબળ છે ને આ જશે ને y ગુણ્યા ડેલ્ટા L upon L માટે F/a બરાબર y ઓફ કોપર હે ને y ઓફ આ તો સરખું જ છે માં કઈ ફેર નહીં કોપર માટે 8 અને સ્ટીલ માટે 8 ડેલ્ટા LC છેદમાં લંબાઈ ઓફ C રેડી અને સેમ કોના માટે લાગુ પડે હરખું સ્ટીલ માટે y ઓફ સ્ટીલ ડેલ્ટા LS માટે જ્યાં પ્રતિબળ સરખું જ હોય પ્રતિબળ બરાબર કોપર માટે આ થાય અને સેમ સ્ટીલ માટે આ થાય તો આ બે હરખાવ છે જો આ બે પર માટે આ ડેલ્ટા LC છેદમાં ડેલ્ટા LS આના છેદમાં આ બરાબર અહીં વાયર સીધો ને LC ઉપર જાય છેદમાં અહીં હું હતું LS આ વાયર સી ક્યાં જાય તો શું કહ્યું મેં ડેલ્ટા LC ડેલ્ટા LS આને ક્યાં લઈ ગયો છેદમાં તો આ છે આ તો ખાલી સમજાવવા માટે છે પ્રતિબળ હરખા થાય એટલે આને હવે શું કે ચિંતા આને ભૂલી જાઓ આ બે નડકાઓ બરાબર છે ને તો આના છેદમાં લઈ જાઓ
y હું કર્યું રહ્યું ys આ ઉપર લઈ ગયા આ તો છેદમાં હતું જાય આ ક્યાં લઈ ગયા નીચે શું કામ આપણે ગુણોત્તર લીધો આનો ફેરફારનો કારણ કે સરવાળો આપણને આપ્યો છે અને જો ગુણોત્તર મળી જાય તો બે સમીકરણ મળી જાય તો ડેલ્ટા એલ અને ડેલ્ટા એસ કે વ્યક્તિગત કેટલો વધારો થયો બેમાં અલગ અલગ એ આપણને મળી અને એના પરથી બોધ પડે કારણ કે બોધ પહોંચશું આપણે બેમાં જો ડેલ્ટા આ સૂત્ર લે તો ડેલ્ટા એસ ની જરૂર છે કે નહીં આ સૂત્ર વાપરે તો એની જરૂર છે કે નહીં બે આપણને આપ્યું બાકી એ આપ્યો છે આ ખબર છે બધી ખબર છે આ ક્યાં ખબર છે કેમ ગોતું આ મળી જાય ને બેમાંથી તો પડે તો જ આપણે એક ગોતી શકીએ બોલ નકર એક મળે દાખલો થોડો તો માથા ભાઈ કરી દેખાયેલો નાનો કરી દઈ દીધો ને તમને તમારી બસની વાતને તમે ઉકેલી લે બોલો ગેરંટી વાત લીધી ગેરંટી તામ્રપાત્ર લખી દો તમે એમાં સમજી દો પોતે લખી જ દેજો ના સમજે ગેરંટી મેં તમને લોકો પાડી દીધું ને કે પ્રતિબળ બધામાં કેવું હોય સરસ એનું શું કામ નહીં લોકો પાડ્યો એટલે સમજાય થોડું ક્યાં ચાલો હવે પ્રયત્ન કરીએ આપણે માટે ડેલ્ટા એલ ઓફ કોપર અપોન ડેલ્ટા એલ સ્ટીલ બરાબર વાયસ કેટલો છે સ્ટીલનો હમણાં લેખો તો આપણે 2 ગુણ્યા 10⁻11 અને કોપરની લંબાઈ કેટલી આપી છે 2.2 એકમ ખાસ ધ્યાન રાખવાનું વાય ઓફ સોરી કોપરનો કેટલો છે કોપરનો સોરી સ્ટીલ છે ને અરે સ્ટીલનો લેખો બરાબર છે અકળાવી દઈએ હા નીચે છે વાય ઓફ કોપર 120 ખાલી ગુણ્યા 10 ની 9 ઘાત એટલે 1.2 છે ને કાંઈ વાંધો નહીં હાલ સહી થોડું પણ આમ ત્યાં 10 ની 11 ઘાત ગુણ્યા લેન્થ ઓફ સ્ટીલ 1.6 બરાબર 110 કે 1.1 આવે ને તો વાંધો નહીં કઈ હે ચોપડીમાં એ અલગ અલગ લે છે દાખલામાં અલગ લીધું ને 1.2 છે આપણે 1.1 રાખો તો હું તે બેનો જવાબ બેઠા બસ હાલ 1.2 આલે લખી શકો આપ જવાબ મેચિંગ કરવા માટે જવાબ માથા પર ન થાય હાલો હવે આનો હિસાબ કિતાબ આ દાખલો કરવો છે કે ગણ લે આ તો ઉડી જાય 10 ને 11 2 ગુણ્યા 2.4 કરો ભાગ્યા 1.1 ભાગ્યા 1.6 2.5 કરી લીધું ટોટલ આવું થયું ને આ બરાબર આવ્યું ડેલ્ટા એલ તો ડેલ્ટા એલસી બરાબર શું થાય આ છે આવી જાય 2.5 ગુણ્યા આનું સમીકરણ 2 શું કહો તમે હું ડાયરેક્ટ સમીકરણ 2 ઘરનું છે આના સમીકરણ આ સરવાળા રેખા આપી આપણે નાના આપણે 2 સમીકરણ 2 માંથી ડેલ્ટા એલસી ની કિંમત સમીકરણ 1 માં સમીકરણ 2 માંથી ડેલ્ટા એલસી ની કિંમત સમીકરણ 1 માં ડેલ્ટા એલસી હું શું 2.5 પ્લસ ડેલ્ટા એલ બરાબર 7 તો જો આ અઢી અને આ એક આડતન છે ને હે આ એક વાર ડેલ્ટા આ જેવા આડતન છે ડેલ્ટા એલ ને કરતા બનાવી લો ને તો 7 ભાગ્યા 7 ગુણ્યા 10 ની -4 ભાગ્યા 3.5 બે આવશે ને 2 ગુણ્યા 10 ની -4 મીટર આ ડેલ્ટા એલ આવ્યો ને
બસ તો ડેલ્ટા એલસી ગોતવાની જરૂર નહીં કાંઈ ગોતવું હોય તો મળ્યો જ જાય ગોતવું હોય તો આ મૂકજો ને ડેલ્ટા એલએસ આ મૂકીએ તો ડેલ્ટા એલસી મળી જાય કે નહીં 1.5 આવશે ને પણ હવે શું કરવાનું જો હવે જો આના બરાબર આ પસંદ કરો કે આપણે ડેલ્ટા એલએસ મળ્યું ને આ પસંદ કરવાનું બરાબર તમે દાખલો કરે ગણવાનો હોમવર્ક હવે હું પસંદ કરશો ડેલ્ટા એલએસ મળી ગયું કે નહીં મારું કામ ઘણું પૂરું થઈ ગયું વાયરસ ખબર છે 2 × 10 ની 11 ડેલ્ટા એલએસ મળ્યું 2 × 10 ની -4 એલએસ ખબર છે 1.6 એરિયા પાઈ r સ્ક્વેર મળી જાય કે નહીં x ને શું કરી દેવાનું એ આવી જાય ને એક મળી જાય કે નહીં બોલ ન્યૂટન માં તમારે મેળવ કરવાનું